હેલો દોસ્તો, આજે આપણે જોઈશું કે 1 થી 100 સુધીના સંખ્યાનો વર્ગ એક પણ માત્ર 5 સેકન્ડમાં. તો સૌથી પહેલાં તો આપણે 1 થી 100 સુધીની સંખ્યા, આ સંખ્યામાં આપણે જોઈએ કે જે સંખ્યાનો છેલ્લો ડિજિટ 5 હોય તે સંખ્યાનો વર્ગ કઈ રીતે કાઢવો. એમાં આવશે 15, 25, 35, 45, 55, 65, 75, 85 અને 95. આ બધી સંખ્યાનો વર્ગ એકદમ સહેલાઈથી અને 5 જ સેકન્ડમાં શીખવા માટે તમે 2 મિનિટ વિડીયો જોશો એટલે તમને બધા 1 થી 100 સુધીની સંખ્યાનો વર્ગ કાઢતા આરામથી આવડી જશે. સૌથી પહેલાં તો આપણે આનો વર્ગ જોઈએ. 25. કોઈ પણ છેલ્લો ડિજિટ 5 આવતો હોય તેનો વર્ગ કાઢવા માટે માત્ર 2 સ્ટેપ કરવાના છે. સૌથી પહેલાં તો પાછળની સંખ્યા કઈ છે તો કે 5 છે. તો 5નો વર્ગ શું થાય તો કે 25. તો પાછળ 25 લખી દેવાના. ત્યારબાદ આગળની સંખ્યાનો વર્ગ. આગળની સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવાનો તો કે 2ની ક્રમિક સંખ્યા. 2 પછી કઈ સંખ્યા આવે તો કે 3. તો 2 અને 3 એ બંનેનો ગુણાકાર કરી દેવાના. 2 તેરી 6. 5 સેકન્ડ કરતાં પણ ઓછો સમય લાગ્યો છે. 25નો વર્ગ થશે 625. એવી જ રીતે આપણે 75નો વર્ગ કાઢીએ. પહેલાં 2 સ્ટેપ કરવાના. 5નો વર્ગ થશે 25 અને 7ની ક્રમિક સંખ્યા છે 8. 7 8 56. તો આવી રીતે આપણે 75નો પણ વર્ગ મળી ગયો 56 25. હજી એવી જ રીતે હું તમને એક ત્રીજી સંખ્યાનો પણ વર્ગ કરીને બતાવું. આપણે અહીંયા લઈએ 95. એના માટે આપણે 2 સ્ટેપ લઈએ. છેલ્લો છે સંખ્યા 5, એનો વર્ગ થશે 25. ત્યારબાદ 9. 9ની ક્રમિક સંખ્યા છે 10. તો 10 9 90. તો આપણને 95નો વર્ગ પણ આરામથી મળી ગયો. હવે એવી જ રીતે આપણે એવી સંખ્યાનો વર્ગ કાઢીએ કે જેનો છેલ્લો અંક એટલે કે છેલ્લો ડિજિટ 0 હોય. તો આપણે એનો પણ 2 સ્ટેપમાં કરીશું. પહેલાં આપણે જોઈએ કે પાછળની સંખ્યા છે 0. તો 0નો વર્ગ થશે 2 0. અને ત્યારબાદ આગળની સંખ્યા છે 3. તો 3નો વર્ગ થશે 9. તો આપણને અહીંયા 30નો વર્ગ મળી ગયો 900. ત્યારબાદ આપણે અહીંયા કરીએ 70નો વર્ગ. પાછળનો 0 છે તો 0નો વર્ગ થશે 0 અને 7નો વર્ગ થશે 49. ત્યારબાદ 50નો વર્ગ. પાછળનો ડિજિટ છે 0. 0નો વર્ગ થશે 00 અને 5નો વર્ગ થશે 25. હવે આ જ મોસ્ટ આઈએમપી છે, એટલે કે 1 થી 100 સુધીમાં એવી સંખ્યા, રેન્ડમ સંખ્યા કે જેનો પાછળનો ડિજિટ 0 પણ ન હોય અને 5 પણ ન હોય તેવી સંખ્યાનો વર્ગ કઈ રીતે કાઢો. તો તેના માટે પણ આપણે 2 સ્ટેપ છીએ. તમે ધ્યાનથી નિરાતે જોજો એટલે તમારે આ સંખ્યાનો વર્ગ કાઢવા માટે ક્યારેય પણ વધારે ટેન્શન નહીં લેવું જોઈએ. માત્ર 5 સેકન્ડમાં તમે આનો વર્ગ કાઢી શકશો. સૌથી પહેલાં તો આપણે અહીંયા પણ 2 જ સ્ટેપ કરવાના છે. આપણે જેમ ઉપર સંખ્યાનો વર્ગ કાઢ્યો એવી જ રીતે સંખ્યાનો વર્ગ કાઢવાનો છે. સૌથી પહેલાં તો છે છેલ્લો ડિજિટ છે 4. તો 4નો વર્ગ થશે 16. પણ અહીંયા એક બાબત આપણે ધ્યાનથી નોંધશું કે જો અહીંયા જે 4નો વર્ગ થશે તે 16 સીધો અહીંયા લખશું નહીં. 16નો છેલ્લો ડિજિટ છે 6. તો એ 6ને આપણે અહીંયા લખી દઈશું અને આગળનો જે છે 1 છે, આપણે સરવાળાના દાખલા કેમ કરીએ છીએ તેમ 1 છે એને વધી પણ મૂકશો. પણ ક્યાં વધી પણ મૂકવાનો તો કે આ 2 છે એની ઉપર. ત્યારબાદ આપણે જોશું કે અહીંયા સંખ્યા છે, આ બધી સંખ્યા જેની વચ્ચે કંઈ નિશાની ન હોય, એની વચ્ચે ગુણાકાર નહીં હોય, તો આ બધા 3 3નો ગુણાકાર કરશું અને તેમાં આપણે આ સંખ્યા ઉમેરી દઈશું. 3 ચોક 12, 12 દુ 24, 24માં 1 નાખીએ તો 25. એમાં પણ આપણે એવું જ કરશું. 25નો છેલ્લો ડિજિટ આપણે અહીંયા મૂકશું અને આગળનો જે 2 છે એને આપણે વધી પર મૂકશું. પણ ક્યાં મૂકશું તો કે આ 4નો વર્ગ તો આપણે કાઢી લીધો. હવે આ 2ને આપણે વધી અહીંયા 3 ઉપર મૂકશું. હવે આપણે 3નો વર્ગ કાઢીશું. 3નો વર્ગ 9 અને 9માં આપણે 2 ઉમેરીશું તો 10 અને 11. તો મળી ગયો 34નો વર્ગ. એવી જ રીતે આપણે જોઈએ 57નો વર્ગ. 7નો વર્ગ થશે 49. 49નો 9 મૂકીશું પણ આગળનો 4 છે આપણે 2 ઉપર વધીમાં મૂકીશું. ત્યારબાદ અહીંયા જે ત્રણેય સંખ્યા દેખાય છે તેને આપણે ગુણાકાર કરીશું. 5 7 35. 35 દુ 70. 70માં 4 ઉમેરીશું તો થશે 74. 74નો પાછળનો ડિજિટ આપણે અહીંયા લખીશું ને આગળના જે 7 છે એને આપણે અહીંયા વધીમાં મૂકીશું. ત્યારબાદ 5નો વર્ગ 25 અને 25માં 7 ઉમેરીએ તો કેટલા થશે 32. હવે આપણે 78નો વર્ગ શોધીશું. તેમાં છેલ્લો ડિજિટ છે 8. તો 8નો વર્ગ થશે
64માં જે છેલ્લો ડિજિટ છે તે આપણે અહીંયા મૂકીશું અને હવે આ જે 6 છે એને આપણે અહીંયા વધીમાં એટલે કે +6 લખીશું. ત્યારબાદ 7 × 8 = 56 56 × 2 112 અને 112માં +6 એટલે કે 112માં 6 ઉમેરતા થશે 118. તો હવે આપણે અહીંયા ક્વેશ્ચન થશે કે 11 અને 8 કે પછી 1 અને 18 આમાંથી કેટલા આંકડાને અહીંયા મૂકવા અને કેટલા વધીમાં મૂકવા. તો આપણે અહીંયા જે છેલ્લો એક આંકડો છે તો અહીંયા મૂકીશું અને વધીમાં આપણે +11 મૂકીશું. હવે 7 7 49 49માં 11 ઉમેરીશું એટલે થશે 60. તો આપણને અહીંયા 78 નો વર્ગ મળી ગયો છે 60 84. તો આવી જ રીતે આપણે 1 થી 100 સુધીની સંખ્યામાં કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધી શકીએ છીએ. એમાં 3 સ્ટેપ કરવામાં આવે છે. એક જેનો છેલ્લો ડિજિટ 5 હોય, એક જેનો છેલ્લો ડિજિટ 0 હોય અને એક જેનો છેલ્લો ડિજિટ રેન્ડમ કોઈ પણ